તો સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે કરવાના છે બિગ 5 પર્સનાલિટી ટ્રેટ્સ. ઓકે, તો બિગ 5 પર્સનાલિટી ટ્રેટ્સની અંદર કાઇન્ડ ઓફ 4 પર્સનાલિટી છે. બરાબર. ઓપનનેસ, કોન્શિયસનેસ, કોન્સાઇન્સનેસ, પછી એક્સ્ટ્રાવર્ઝન, અગ્રીબલનેસ અને ન્યુરોટિઝમ. બરાબર. તો બિગ 5 પર્સનાલિટી ટ્રેટ્સની અંદર આ 5 પોઈન્ટ આપેલા છે. બરાબર છે, જેને ઓશિયન એવી રીતે નામથી ઓળખવામાં આવે છે. તો બિગ 5 મોડલ હેઝ 5 બેઝિક ટ્રેટ્સ ઓફ પર્સનાલિટી વિચ બ્રિંગ્સ ઓલ ટાઈપ્સ ઓફ બિહેવિયર અંડર વન અમ્બ્રેલા કોલ્ડ ઓશિયન. બરાબર છે. તો આપણે જોયું ઓપનનેસનો ઓ, કોન્સાઇસનેસનો સી, એક્સ્ટ્રાવર્ઝનનો ઈ, અગ્રીબલનેસનો એ અને ન્યુરોટિઝમનો એન. તો બિગ 5 મોડલ 5 basic traits of personality which brings all type of behavior under one umbrella called ocean. જો આ રીતનું મોડલ છે. આ વચ્ચે પર્સનાલિટી લખેલું છે બુકમાં, ઝાંખું છે ને એટલે આ પર્સનાલિટી લખ્યું છે. તો પહેલું ઓપનનેસ થઈ ગયું, કોન્સાઇસનેસ થઈ ગયું, એક્સ્ટ્રાવર્ઝન થઈ ગયું, અગ્રીબલનેસ અને ન્યુરોટિઝમ્સ. બરાબર. ઓશિયન. ઓકે, તો આ જે ટ્રેટ્સ છે એને આપણે એક એક કરીને જોઈએ. તો પહેલું છે ઓપનનેસ. ઓકે, તો ઓપનનેસ રિફર્સ ટુ અ પર્સન્સ ડિગ્રી ટુ વિચ અ પર્સન ઇઝ ક્યુરિયસ, ઇન્ટેલેક્ચ્યુઅલ, ક્રિએટિવ એન્ડ રેડી ટુ એક્સેપ્ટ ન્યૂ આઈડિયાઝ. તો અહીંયા ઓપનનેસ જે છે એ શું રિફર કરે છે? તો એક પર્સન છે, પર્સનની અંદર કોઈ બી વસ્તુ જાણવા માટે કેટલું ક્યુરિયસનેસ છે, કેટલો ક્યુરિયસ છે. બરાબર. અચ્છા, આ વસ્તુ આમ છે તો એ કેવી રીતે થતું હશે? બરાબર છે. આ મશીન આ રીતે કામ કરે છે તો એની અંદર શું હશે? બરાબર. ડિસ્કવરી જોઈએ છે તો આ કેવી રીતે થાય છે, શું છે? ક્યુરિયસનેસ, ઇન્ટેલેક્ચ્યુઅલનેસ. બરાબર. ઇન્ટેલેક્ચ્યુઅલ હોય, બુદ્ધિશાળી હોય, ક્રિએટિવ પણ હોય. બરાબર છે. નવા આઈડિયાઝ જે છે એને હંમેશા એક્સેપ્ટ કરવા માટે રેડી હોય. તો સચ પર્સન્સ આર હાઈલી મોટિવેટેડ ટુ લર્ન ન્યૂ સ્કિલ્સ. તો કેટલાક પર્સન એવા હોય કે એકદમ હાઈલી મોટિવેટેડ હોય નવી નવી સ્કિલ્સ શીખવા માટે. એક્સેપ્ટ એની ચેન્જ વેરી ઇઝીલી એન્ડ વેરી ફ્લેક્સિબલ. તો જે પણ ચેન્જીસ થાય છે, બરાબર, એ ચેન્જીસને બી ઇઝીલી અને ફ્લેક્સિબલી એ એક્સેપ્ટ કરી લે છે. બરાબર. એની અંદર બહુ જલ્દી એડજસ્ટ થઈ જાય છે, એક્સેપ્ટ કરી લે છે. અ પર્સન હેવિંગ ઓપનનેસ હેઝ અ ડિસ્ટિંક્ટ એડવાન્ટેજ ઓફ ઇઝી એડજસ્ટમેન્ટ ઇન ધ ન્યૂ એન્વાયરમેન્ટ. તો ઓપનનેસ જે છે, જે વ્યક્તિની અંદર ઓપનનેસ હોય ને, બરાબર છે, એ લોકો ઇઝીલી એડજસ્ટમેન્ટ કરી શકે છે કોઈ બી નવા એન્વાયરમેન્ટની અંદર. બરાબર છે. આ એ લોકોનો એવો પોઈન્ટ હોય છે. સો પર્સન હેવિંગ ઓપનનેસ સ્કોર્સ હાઈ ઇન બિગ 5 પર્સનાલિટી ટેસ્ટ. બરાબર. તો આવી જે પર્સનાલિટી ધરાવતા લોકો હોય એ લોકોનો સ્કોર બિગ 5 પર્સનાલિટી ટેસ્ટની અંદર કેવો હોય છે? હાઈ હોય છે. વેર એઝ અ પર્સન હેવિંગ લો ઓપનનેસ સ્કોર્સ લો ઇન ધીઝ ડાયમેન્શન. તો ઓપનનેસના જેટલા બી ડાયમેન્શન્સ છે જે આપણે જોઈ ગયા, બરાબર છે, કે હાઈલી મોટિવેટેડ રહેતા હોય, ક્રિએટિવ હોય, ઇન્ટેલેક્ચ્યુઅલ હોય, ક્યુરિયસ હોય, નવી વસ્તુ જાણવા માટે, કોઈ બી વસ્તુમાં નવા એન્વાયરમેન્ટમાં એ લોકો એડજસ્ટ થઈ જાય. બરાબર છે. એ લોકોનો રેટ ત્યાં હાઈ આવે છે. જ્યારે આ જે ડાયમેન્શન્સ છે, જે લોકો લો ઓપનનેસ ધરાવે છે એ લોકોનો કેવો હોય છે કે લો આવે છે સ્કોર. તો હાઈ સ્કોર પર્સન લાઇક ટુ હેવ આઈડિયાઝ એન્ડ ડિસ્કવરિંગ નોવેલ એક્સપિરિયન્સ. અહીંયા નોવેલ એટલે નવા. બરાબર. તો એવા જે લોકો છે કે જે લોકોની અંદર ઓપનનેસ જે છે વધારે જોવા મળે છે, એવા લોકો અહીંયા કેવું છે કે જે નવા નવા આઈડિયાઝ છે એને જલ્દી એક્સેપ્ટ કરી લે છે. બરાબર છે. એ લોકોને એ બધી વસ્તુ એક્સપ્લોર કરવાનું ગમતું હોય. બરાબર છે. નવા નવા જે એક્સપિરિયન્સીસ છે એ લોકોને ડિસ્કવર કરવા કે એક્સપ્લોર કરવા ગમતા હોય છે. ઓકે, તો એની જગ્યા પર મતલબ એના કોન્ટ્રરી, વેર એઝ લો સ્કોર પર્સન
have high level of rigidity to acceptance and hence it is difficult for them to adjust in new environment. બરાબર, તો એની જગ્યા પર જે લો લેવલનું અહીંયા ઓપનનેસ જોવા મળે ને, બરાબર છે, તો એ લોકોમાં હાઈ લેવલની રિજિડિટી એટલે કે કઠિનાઈ, રિજિડિટી એટલે એમ બહુ બરડ હોય ને, બહુ જલ્દી એ લોકો વસ્તુ એક્સેપ્ટ નથી કરતા. જે ન્યૂ એન્વાયરમેન્ટ છે, બરાબર છે ને, બહુ જલ્દી એ લોકો એક્સેપ્ટ નથી કરી શકતા, એની અંદર જલ્દી એડજસ્ટ નથી કરી શકતા. એ લોકોને બહુ બધી ડિફિકલ્ટી જે છે એ અહીંયા ફેસ કરે છે એ લોકો. તો અહીંયા કીધું છે કે ઓપનનેસ રિફર્સ ટુ અ પર્સન્સ ડિગ્રી ટુ વિચ અ પર્સન ઇઝ ક્યુરિયસ, ઇન્ટેલેક્ચ્યુઅલ, ક્રિએટિવ એન્ડ રેડી ટુ એક્સેપ્ટ ન્યૂ આઈડિયાઝ એન્ડ દે આર રેડી ટુ એક્સેપ્ટ ન્યૂ થિંગ્સ એન્ડ હેન્સ દે આર હાઈલી મોટિવેટેડ. બરાબર, તો અહીંયા ઓપનનેસ ઇન શોર્ટ શું છે કે એક પર્સન જે છે એ હંમેશા કંઈ ક્રિએટિવ આઈડિયાઝને એક્સપ્લોર કરવા માંગતો હોય છે. બરાબર, નવી નવી જે આઈડિયાઝ છે એને જલ્દી બહુ એક્સેપ્ટ કરી લે છે, એટલા માટે એ નવા એન્વાયરમેન્ટમાં બહુ જલ્દી શું થઈ જાય છે, એડજસ્ટ પણ થઈ જાય છે. એટલા માટે એ લોકો હાઈલી મોટિવેટેડ પણ રહે છે. ઓકે, એના પછી છે કોન્સ્ટન્સિયસનેસ. તો conscientiousness measures the degree of a person's consistency and reliability. Highly conscientious persons are well organized, systematic, punctual, achievement oriented and reliable. બરાબર, તો આ પ્રકારના જે લોકો હોય છે કેવા હોય છે, રિલાયબલ હોય છે. બરાબર, એકદમ કેવું છે કે રિયાલિસ્ટિક પર્સનાલિટી હોય એ લોકોની. બરાબર છે, રિયાલિટીની અંદર વધારે પેલું કરતા હોય, બિલીવ કરતા હોય. બરાબર છે, એ લોકો કેવું હોય છે કે સિસ્ટમેટિક વેની અંદર કામ કરવાવાળા હોય છે, એકદમ વેલ ઓર્ગેનાઇઝડ હોય છે પોતાની લાઈફની અંદર બી. બરાબર છે, એકદમ પંક્ચ્યુઅલ હોય છે. પછી અચીવમેન્ટ ઓરિએન્ટેડ હોય છે. બરાબર છે, ઓર્ગેનાઇઝેશન ટેન્ડ ટુ સિલેક્ટ પર્સન હુ આર હાઈલી conscientious because such person are highly sincere and motivated towards the assigned work and hence they have low absenteeism as well as high stability in the organization is very high. તો જે લોકો આવી જે પર્સનાલિટી ધરાવે છે, બરાબર છે, તો એક ઓર્ગેનાઇઝેશન જે છે, બરાબર છે, એ લોકોને સિલેક્ટ કરવામાં માને છે. કેમ કે એ લોકોની અંદર હાઈલી જે કોન્સાઇસ્ટિયસનેસ છે જોવા મળે છે. બરાબર છે, કેમ કે એ લોકો કેવું છે કે હાઈલી સિન્સિયર હોય છે, હાઈલી મોટિવેટેડ રહેતા હોય છે પોતાના કામ માટે. એ લોકોને જે પણ કામ સોંપવામાં આવે છે એના લીધે. બરાબર છે, તો એના લીધે શું થાય છે કે એ લોકો આરામથી બધું કામ કરી લે છે ને એબ્સેન્ટિઝમ પણ એ લોકોમાં ઓછી જોવા મળે છે. એટલે એ લોકો કેવું છે કે એક ઓર્ગેનાઇઝેશનની અંદર એ લોકો હાઈલી સ્ટેબિલિટી બતાવે છે, એક જગ્યાએ એ લોકો ટકી રહે છે. બરાબર છે, આ વસ્તુ જે છે એબ્સેન્ટિઝમ ઓછું હોય, સ્ટેબલી કામ કરતા હોય, વર્ક જે છે એને સિન્સિયરલી કરતા હોય. બરાબર છે, તો એવા પર્સન જે છે ઓર્ગેનાઇઝેશનને હંમેશા જોઈતા હોય છે. બરાબર, તો એક ઓર્ગેનાઇઝેશન છે ને આવા વ્યક્તિને જલ્દી સિલેક્ટ કરે છે. સો પર્સન હેવિંગ ધીસ સ્કોર ઇન conscientiousness are organized, dependable and persistent. On the other hand, the person having low score are distracted, disorganized and unreliable. બરાબર છે, તો આની અંદર જે એ લોકો હાઈ સ્કોર આવે, બરાબર છે, એ લોકો સિસ્ટમેટિક હોય, વેલ ઓર્ગેનાઇઝડ હોય. બરાબર છે, બધી વસ્તુ જે છે એ બરાબર કરતા હોય છે, પોતાનું કામ જે છે એ ફોકસ રાખીને કરતા હોય છે. જ્યારે આની અંદર જેનો લો સ્કોર આવતો હોય ને એ લોકો ડિસ્ટ્રેક્ટેડ રહેતો હોય, કામ બરાબર નહીં કરતા હોય, બરાબર, ડિસઓર્ગેનાઇઝ રહેતા હોય, રિલાયબલ નહીં હોય. બરાબર છે, તો આ થયું કોન્સાઇસ્ટિયસનેસ. ચાલો એના પછી જોઈએ આપણે એક્સ્ટ્રાવર્ઝન. તો એક્સ્ટ્રાવર્ઝનની અંદર શું છે, તો એક્સ્ટ્રાવર્ઝન ડિસ્ક્રાઇબ અ પર્સન્સ ઇન્ક્લિનેશન ટુવર્ડ્સ ધ relational approach towards a social world. Extrovert engage themselves actively with others to develop a relationship status, verbal admiration and recognition from society. તો જે એક્સ્ટ્રાવર્ઝન જે પર્સનાલિટી હોય પર્સનની અંદર, બરાબર છે, એ લોકોનો અપ્રોચ કેવો હોય છે કે એ લોકો સોશિયલ વર્લ્ડની અંદર જે રિલેશનશિપ બનાવવાના હોય ને એની અંદર વધારે માને છે. બરાબર, તો જે એક્સ્ટ્રાવર્ટ એન્ગેજ ધેમસેલ્ફ એક્ટિવલી વિથ અધર્સ ટુ ડેવલપ અ રિલેશનશિપ. બરાબર છે,
એ લોકો હંમેશા એક રિલેશનશિપ જે છે એ બનાવવા માટે એક્ટિવ હોય છે, બરાબર. કોઈ બી હોય, પ્રોફેશનલ હોય કે પર્સનલ હોય, બરાબર છે. પોતાનું સ્ટેટસ, વર્બલ એડમિરેશન, રેકગ્નાઇઝેશન, બરાબર, એ બધી વસ્તુમાં એ લોકો કેવા હોય છે, એક્ટિવ હોય છે. તો extraversion seems to be related to emotional payoff that a person get from achieving a goal. બરાબર છે. એ લોકો કેવું છે કે પોતાના ગોલ્સ અચીવ કરવામાં તો માને છે, પણ કાઇન્ડ ઓફ ઇમોશનલ પણ એ લોકો હોય છે. તો હેપીનેસ, joy, excitement, and enthusiasm all come to them from their effort, and hence they feel the ups of life especially keenly. બરાબર. તો જ્યારે કેવું છે કે પોતાના ગોલ્સ એ લોકો અચીવ કરે છે, બરાબર, એ લોકો પણ કામ તો કરે છે, એફર્ટ તો કરે જ છે, બરાબર છે. તો જ્યારે એ લોકોને પોતાનું જે એફર્ટ કરે છે, એફર્ટમાંથી એ લોકોને જ્યારે સક્સેસ મળે છે, બરાબર છે, તો ત્યારે એ લોકો હેપીનેસ ફીલ કરે છે, જોય ફીલ કરે છે, એક્સાઇટમેન્ટ ફીલ કરે છે, એન્થુસિયાઝમ છે જે એ ફીલ કરે છે, મોટિવેટેડ ફીલ કરે છે, બરાબર છે ને. એટલા જ માટે એ લોકોને પણ એવું લાગે કે ચાલો અમે એક સ્ટેપ હજુ ઉપર આવ્યા છે. તો પર્સન્સ who are highly in extraversion are highly motivated to experience the thrill and achievements that life has to offer. બરાબર. તો જે લોકો એક્સ્ટ્રાવર્ઝન ની જે પર્સનાલિટી ધરાવે છે, બરાબર છે, એ લોકો કેવું હોય છે કે લાઈફની અંદર કેવા જે થ્રિલિંગ ટાઈપના એક્સપિરિયન્સીસ હોય, બરાબર, જે અચીવમેન્ટ માટે જે પણ એફર્ટ કરવાના છે એ એફર્ટ બધા કરે છે, બરાબર છે ને. બહુ જલ્દી એ લોકો એક્સેપ્ટ કરી લે છે. They engage actively with their surroundings to pursue satisfying rewards, especially social rewards like friendship, admiration, power, status, excitement and romance. બરાબર છે. તો આવા લોકો જે છે એ જે સોશિયલ રિવાર્ડ્સ હોય ને, ફ્રેન્ડશિપ જે છે એ, બરાબર, ઓળખાણ થતી હોય, એડમિરેશન હોય, બરાબર, વખાણ કરતા હોય બધા, પાવર મળે એ લોકોને, સ્ટેટસ મળે, એક્સાઇટમેન્ટ, લોકો બધા એ લોકોને ઓળખે, બરાબર છે. તો પર્સન્સ હુ આર હાઈ ઇન એક્સ્ટ્રાવર્ઝન આર મોર લાઇકલી ટુ હેવ મેની ફ્રેન્ડ્સ એન્ડ એક્ટિવ સોશિયલ લાઈફ. બરાબર. એ લોકોના બહુ બધા ફ્રેન્ડ્સ હોય છે, સોશિયલ લાઈફમાં પણ એ લોકો બહુ એક્ટિવ હોય છે, બરાબર. In contrast, introvert do not experience as much as of a high from social achievements. આ લોકોના જે સોશિયલ અચીવમેન્ટ્સ છે ને એ એટલા બધા હાઈ નથી હોતા. દે ટેન્ડ ટુ બી મોર કન્ટેન્ટ વિથ સિમ્પલ ક્વાયટ લાઈવ્સ. બરાબર. એકદમ સિમ્પલ અને ક્વાયટ લાઈફ એ લોકોની હોય છે, બરાબર છે, બહુ મગજમારીની. એ લોકો કેવું છે કે બીજાનું ધ્યાન એ લોકો તરફ ખેંચાય એવા બી બહુ કોશિશ નહીં કરતા હોય, બરાબર છે. એ લોકો બહુ રિઝર્વડ હોય છે, એકદમ કામ હોય છે, લો ઇન્ટેન્સિટીવાળા હોય છે, ઇન શોર્ટ, બરાબર છે. ચાલો અગ્રીબલનેસ જોઈએ. તો અગ્રીબલનેસ measures a degree of putting others' needs by a person ahead of own need. Person having a high level of agreeableness experience a high level of empathy for others and get pressure by serving others who are in need. તો જે લોકો અગ્રીબલનેસની અંદર વધારે માનતા હોય એ લોકો શું કરે છે કે બીજા લોકોની શું જરૂરત છે, બરાબર છે, એની અંદર વધારે ધ્યાન આપે છે, બરાબર છે. જે બીજાની જરૂરત છે એ મારી જરૂરત છે, બરાબર. ફેમિલી ઓરિએન્ટેડ આપણે થોડાક હોઈએ છીએ, બરાબર, કે ફેમિલીની નીડ્સ શું છે એ પ્રમાણે આપણે બધી વસ્તુની ખરીદી કરતા હોઈએ, એ પ્રમાણે આપણે જરૂરિયાત પૂરી કરતા હોઈએ. ઓકે. તો આ પ્રકારના જે લોકો છે ને, બરાબર છે, એ હાઈલી બીજા માટે એમ્પથી ધરાવે છે, બરાબર છે. એ લોકોને હંમેશા બીજાને સર્વ કરવું ગમશે. તો સચ પીપલ આર વેરી કોઓપરેટિવ. બહુ કોઓપરેટિવ હોય, ટ્રસ્ટવર્ધી હોય, આપણે ટ્રસ્ટ કરી શકીએ, બરાબર છે. અને ફોર ગિવિંગ ઇન નેચર. કંઈ ભૂલ થઈ જાય ને તો બી બહુ જલ્દી એ લોકો માફ કરી દે, બરાબર છે. એન્ડ હેઝ સોશિયલી ડુઈંગ વેરી વેલ. સોશિયલી બી એ લોકો મતલબ કેવું હોય કે સારું કામ કરતા હોય, બરાબર છે, એટલે બધા એ લોકોને ઓળખતા બી હોય છે. ઓકે. ધેર કોઓપરેટિવ નેચર હેલ્પ્સ ધેમ ટુ ડેવલપ રિલેશનશિપ વેરી ઇઝીલી. એ લોકોનો જે કોઓપરેટિવ નેચર હોય ને,
બરાબર છે. એ લોકોના લીધે એ જે સોશિયલ રિલેશનશિપ છે એને બહુ ઇઝીલી અહીંયા ડેવલપ કરી લે છે, બરાબર છે. અને જે જોબ રિલેટેડ રિલેશનશિપ છે, બરાબર છે, એ પણ બહુ જલ્દી અહીંયા એ લોકો બિલ્ટઅપ કરી લે છે, બરાબર છે. એન્ડ ઓલ્સો અધર વુડ લાઇક ટુ વર્ક વિથ ધેમ કમ્ફર્ટેબલી, બરાબર છે. કોઓપરેટિવ નેચરના લીધે બીજા બધા છે ને એ પણ એની સાથે બહુ કમ્ફર્ટેબલી કામ અહીંયા કરી લે છે. તો પર્સન હેવિંગ લો અગ્રીબલનેસ આર લેસ લાઇકલી ટુ ગેટ અલોંગ વિથ અધર્સ. તો જે લોકોમાં અગ્રીબલનેસ ઓછી હોય છે એવા લોકો કેવું હોય છે કે એ લોકો છે ને બીજા પર ડાઉટ્સ કર્યા કરે, બરાબર છે. એ લોકો રિજિડ હોય છે, ઓકે, બહુ જલ્દી મિક્સઅપ નહીં થતા, ઇન શોર્ટ, બરાબર છે. ખાલી સેલ્ફ ઇન્ટરેસ્ટેડ, સેલ્ફ સેન્ટર્ડ એ લોકો વધારે હોય છે, ઓકે. કરિયર ઓરિએન્ટેડ એ લોકો હોય છે. ચાલો, તો લાસ્ટ સ્ટેપ છે ન્યુરોટિઝમ. ન્યુરોટિઝમ ડિસ્ક્રાઇબ્સ અ પર્સન ઇમોશનલ સ્ટેબિલિટી. Emotional stability measures a person's tendency to deal with negative emotions like stress, fear, sadness, anxiety, guilty અને shame. અત્યાર સુધી આપણે બધી પોઝિટિવ વસ્તુ જોઈએ, ઇમોશનલ જોયું, હેપીનેસ ને બધું, બરાબર. જે આ ન્યુરોટિઝમ છે એની અંદર એક પર્સનની જે ઇમોશનલ સ્ટેબિલિટી છે, બરાબર છે, એ કેવી છે એ મેજર કરવાનું અહીંયા આવે છે, બરાબર છે. તો અહીંયા કેવું છે કે પર્સનની ટેન્ડન્સી કેવી છે કે નેગેટિવ ઇમોશન્સ જે છે એને કેવી રીતે હેન્ડલ કરે છે. જ્યારે એને સ્ટ્રેસ હોય, બીક લાગતી હોય, સેડનેસ હોય, એન્ઝાયટી લાગતી હોય, બરાબર છે, એને ગિલ્ટી ફીલ થતી હોય, શેમ ફીલ થતું હોય, તો ત્યારે એ કેવી રીતે હેન્ડલ કરે છે. ધ ફેક્ટ દેટ સમવન મે પાસ થ્રુ ધીસ ફિલિંગ્સ કેન નોટ બી ડિનાઇડ, બટ પર્સન્સ હુ આર હાઈલી ઓન ન્યુરોટિઝમ આર મોર પ્રોન ટુ ધીસ ટાઈપ ઓફ ફિલિંગ્સ ધેન એવરેજ પીપલ, બરાબર છે. તો જે લોકો મતલબ એવરેજ પીપલ કરતાં જે લોકો ન્યુરોટિઝમ જેની અંદર આ બધું વસ્તુ જે છે મતલબ એ લોકો ફેસ કરતા હોય, બરાબર છે, કોઈ વ્યક્તિ જે છે એ હાલની તારીખમાં બી આ બધી વસ્તુ જે છે એ ફીલ કરતા હોય, બરાબર છે, એ લોકો કેવું છે કે હાઈલી ન્યુરોટિઝમની અંદરથી લોકો પસાર થતા હોય એવું કહેવાય છે, બરાબર છે. તો ધીસ ટાઈપ ઓફ પીપલ આર પેશન્ટ ઓફ ડિપ્રેશન ઓર એની મેન્ટલ ઇલનેસ, બરાબર છે. તો આ ટાઈપના જે લોકો હોય છે ને એ લોકો કેવું હોય છે કે હાઈલી ડિપ્રેસ્ડ હોય છે ને એના લીધે એ લોકો ડિપ્રેશનમાં રહેતા હોય છે, કોઈ મેન્ટલ ઇલનેસનો ભોગ બની ગયેલા હોય છે, બરાબર છે. તો સેડનેસ આવતી હોય ને તેને બધી વસ્તુ એવું લાગે કે બધી વસ્તુ નેગેટિવ થઈ જાય કે હા આઉટ થશે, આઉટ થશે, આઉટ થશે, એટલે એની લાઈફમાં પછી એવું થયા કરે, બરાબર છે. પછી કેટલીક વસ્તુ હોય ને તો અચાનક જ એ લોકો ચોંકી જાય, બરાબર છે, અમુક વસ્તુની બીક લાગતી હોય. તો પર્સન્સ હુ આર લો ઇન ન્યુરોટિઝમ આર સ્પેશિયલી resistant to stress and less likely to experience negative emotion like fear, sadness, anxiety and guilt. તો જે લોકો આવા લો ન્યુરોટિઝમ જે છે એ ધરાવતા હોય, બરાબર છે, એ લોકો સ્ટ્રેસને કેવું છે કે રેઝિસ્ટ કરી શકે છે, એની અંદરથી કમ આઉટ કરી શકે છે, બરાબર છે. કે જે પણ નેગેટિવ ઇમોશન્સ છે, ફિયર છે, સેડનેસ છે, ગિલ્ટ, એન્ઝાયટી, એ બધી વસ્તુ એ લોકોમાં લો જોવા મળે છે. વાઇલ દે આર નોટ ઇમ્યુન ટુ સ્ટ્રેસ, they are withstand more stress than the average person without becoming depressed, anxious and burned out, બરાબર છે. તો જે લોકોની અંદર આ વસ્તુ લો જોવા મળે છે ને, બરાબર છે, તે લોકો ઇઝીલી જે સ્ટ્રેસ છે, બરાબર છે, એને હેન્ડલ કરી લે છે. પણ જ્યારે જે લોકો ન્યુરોટિઝમ જે છે એ વસ્તુ એ લોકોમાં હાઈ જોવા મળે છે તો એ લોકો કેવું છે કે બીજા એવરેજ પર્સન કરતાં અહીંયા શું થાય છે, એ લોકો ડિપ્રેસ જલ્દી થઈ જાય છે, એન્શિયસ થઈ જાય છે, બરાબર છે. આ બધી વસ્તુ એ લોકોમાં હાઈલી જોવા મળે છે, બરાબર છે, બળ્યા કરે અંદરની અંદર, બરાબર છે. પછી એની અસર સીધી ફિઝિક્સ પર પડે, લોકોના ફિઝિકલ વસ્તુ પર પડતી હોય છે. તો સચ પીપલ આર લેસ લાઇકલી ટુ ગેટ ડાયવોર્સ એન્ડ સફર મેન્ટલ ઇલનેસ, બરાબર છે. તો બધાના એ લેવલ અલગ અલગ હોય છે, કોઈનામાં હાઈ હોય છે, કોઈનામાં લો હોય છે. લો હોય તો હેન્ડલ થઈ જતું હોય એનાથી, બરાબર છે. અને જે હાઈ હોય તો એ લોકો ડિપ્રેસ રહેતા હોય, બરાબર, ફેસ પર એ લોકોના સેડનેસ દેખાતી હોય, ઓકે, એના ફિઝિકલ લક્ષણો બી દેખાતા જ હોય, લાઈક વેટ લોસ થઈ જવું, બરાબર છે, બોલતા બોલતા અચકાઈ જવું, આપણે પૂછીએ શું ને જવાબ શું આપે, બરાબર, એકલા એકલા રહેતા હોય, કાઇન્ડ ઓફ એવી અંદર પર્સનાલિટી બધી આવવા માંડે.